સરસ દાખલો છે અહીંયા કે 8 મિત્રો છે ABCDEFGH એક વર્તુળમાં બેઠા છે. ક્રમમાં હોય જરૂરી નથી. તેમાંથી 4ના મુખ બહારની તરફ છે, 4ના મુખ કેન્દ્ર તરફ છે. પહેલા તો આપણે આ વર્તુળ દોરીએ અને જેમાં 8 પોઝિશન આપણે સેટ કરીએ. 8 લોકોને આપણે બેસાડવાના છે. અમુકના મુખ અંદર છે, અમુકના મુખ બહાર છે, 4-4ના. હવે એનું મુખ બહારની તરફ છે એટલે અહીંયા જે છે હું કોને મૂકીશ? ઈને મૂકી દઈશ અને એનું મુખ જે છે બહારની તરફ કરી દઈએ આપણે. એના જે છે નજીકના બંને પાડોશીના મુખ કેન્દ્ર તરફ છે એટલે અહીંયા જે છે આ બે લોકોના મુખ કેન્દ્ર તરફથી આવી જશે. પછી શું કીધું છે કે બી જે છે અહીંયા એચ જે છે ઈની જમણી બાજુએ બીજા સ્થાન પર છે. તો એચ જે છે ઈની જમણી બાજુએ બીજા સ્થાન પર છે. તો જમણી બાજુ આ તરફ એટલે પહેલી અને બીજું એટલે એચ અહીંયા આવશે. પછી શું કીધું છે? બી એ ઈની ડાબી બાજુએ ત્રીજા સ્થાન પર છે. તો બી જે છે અહીંયા ડાબી બાજુએ પહેલું, બીજું અને ત્રીજું એટલે અહીંયા આપણું જે છે કોણ આવશે? બી આવી જશે. પછી શું કીધું છે કે ડી જે છે કેન્દ્ર તરફ મુખ કરે છે અને સાથે ડીના નજીકના પાડોશીના મુખ બહારની તરફ છે. હવે જુઓ અહીંયા આપણે 4 લોકોને સેટ કરવાના હતા, એમાંથી જે છે 2ના મુખ તો અંદર તરફ થઈ ગયા છે અને સાથે આપણને જે છે ડી આપ્યો છે. કોણ આપ્યું છે? ડી. તો એનું મુખ પણ જે છે કેન્દ્ર તરફી છે અને તો 3 થયા. ચલો આગળ વધીએ. બીજું શું માહિતી આપી છે? જી એ એની ડાબી બાજુએ બીજા સ્થાન પર છે અને પછી લખ્યું છે બી જે છે એચની જમણી બાજુએ ત્રીજા સ્થાન પર છે. હવે એચની જમણી બાજુએ છે, માનો કે આ અંદરની તરફ બેઠો હોય તો જમણી બાજુ આ તરફ થાય તો પહેલી, બીજી ને ત્રીજી. અહીંયા બી નથી તો એનો મતલબ કે જે છે એચનું જે છે મુખ એ બહારની તરફ છે અને એની જમણી બાજુએ બી જે છે આપણો સેટ થઈ ગયો છે. ચલો પછી એફ એ ડી નો નજીકનો પાડોશી છે. એફ અને ડી જે છે જોડે આવવા જોઈએ તો કાં તો અહીંયા આવી શકે, કાં તો અહીંયા આવી શકે. સાથે સી અને જી પણ જે છે તો અહીંયા જે છે એફ અને ડી જોડે આવશે, સી અને જી જોડે આવશે તો આ 4 જગ્યા ભરાઈ જશે. તો બચ્યું કોણ? તો બચ્યું બાકીનો એ. તો એ અહીંયા આવી જશે. હવે જી એ એની ડાબી બાજુએ જે છે બીજા સ્થાન પર છે. એની ડાબી બાજુ તો આ એ બેઠો છે, એની ડાબી બાજુએ છે તો જી જે છે અહીંયા આવી જશે. તો જો જી અહીંયા આવે તો સી અહીંયા આવે અને આપણને જે છે બીજું ચોખ્ખું કીધું છે કે ભાઈ અહીંયા જે છે જે ડી છે એ બી નો નજીકનો પાડોશી નથી એટલે કે બી જે છે અહીંયા નજીકમાં નહીં આવે તો અહીંયા ડી અહીંયા આવી જશે. તો ડી અહીંયા આવે છે તો ડી નો જે છે પાડોશી કોણ છે? એફ અહીંયા આવી જશે. તો ચલો સિચ્યુએશન બધી થઈ ગઈ, બધા ગોઠવાઈ ગયા. હવે આપણને શું પૂછ્યું છે? એની જમણી બાજુએ ત્રીજા સ્થાન પર કોણ છે? તો એની જમણી બાજુએ પહેલું, બીજું અને ત્રીજું જમણી બાજુ પર કોણ છે? એફ છે. તો આપણો જવાબ આવી જશે